હેલો હાય જય શ્રી કૃષ્ણ. ધીસ ઇઝ સેજલ ચારોલિયા એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સો ગાઈઝ, મારા મામાની છોકરી ઘરે આવી છે. તમને તો ખબર જ છે કે રોકાવા આવી છે. તો એની તબિયત હમણાં થોડી ડાઉન હતી, એટલે એનું ઘરમાં મન નહોતું લાગતું. આખો દિવસ બસ ઘરમાં જ રહેવાનું. એટલે એણે મને કીધું કે હાલ મને ક્યાંક બહાર લઈ જા. તો મેં કીધું ચાલો આપણે જઈએ. અને બસ એ રેડી થાય છે, પછી આપણે નીકળશું. એને થોડી વાર આપણે બહાર ફેરવશું અને કંઈક નાસ્તો બાસ્તો કરવો હોય તો એને નાસ્તો પણ કરાવીશ. તો હું અને મારા મામાની છોકરી આસ્થા અમે બંને જાશું થોડી વાર બહાર ફરવા. તો મને થયું કે હું તમને બધાને પણ લઈ જાઉં. તો ચાલો લેટ્સ ગો. અને મારો ભઈલો અત્યારે આવ્યો છે હેરકટ કરાવીને. તો એ મારી બાજુમાં ઊભો રહી ગયો કે મને પણ બ્લોગમાં લે. અને એક કોલ આવી રહ્યો છે, તો હું તમને થોડી વાર પછી મળું. બાય બાય. સો આ મને એને તો તિલક કર્યું, પણ મને પણ કરી દઈ છે. તે કીધું એટલે મેં કીધું, કારણ કે એને સારું તિલક લગાવતા આવડે છે. પાણીપુરી આપણી રેડી છે અને હું ને આસ્થા આવી ગયા છીએ. ઓકે, અમે પાણીપુરી ખાઈ લીધી છે અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. આસ્થાને આપણે થોડી વાર ફેરવશું અને પછી ઘરે જઈશું. કેવું લાગ્યું તમને? બહુ મસ્ત. મજા આવી ને? હા, બહાર ફરીને બહુ જ મજા આવી ગઈ. 3 days later. સો ગાઈઝ, તમને બધાને તો ખબર જ છે કે નવરાત્રિ આવી રહી છે, એટલે ગરબા પ્રેક્ટિસ ધૂમધામથી ચાલી રહી છે. અને એમાં ને એમાં મારો પગ એટલા બધા દુખે છે કે આમ પગ મળી ગયો હોય ને એવું મને લાગે છે. એટલે અત્યારે તો હલાતું નથી, એટલે સંજુ મારા પગમાં હળદર લગાવી દે છે ગરમ કરીને. કેરિંગ સિસ્ટર. ચાલો હું તમને બતાવો કે તમે જોઈ જો. કામે ધંધે ચડાવી દીધા છે. ક્યાં લગાવ? હા, મારી આટલી સેવા શું કામ કરે છે ને એનું રીઝન હું કહું. જો અત્યારે રાતના વાગ્યા છે 1:45 અને બેન મારી સેવા કરે. શું કામ? કારણ કે સવારે છે ને કામ મારે કરવાનું. એટલે જો મને પગમાં દુખે તો કામ આમને કરવું પડે, મમ્મીને કરાવવું પડે એમ. એટલે હે ને એના કરતાં આ કરી દેવું સારું. કાશે આમ જોતી લગાડી. કેમ લગાડું? એક તો વાસ્તા કરી એવું દીધું દીધું નથી. એટલું જેવું આપણે પાણી જેવું ન. 346 minutes later. સરખી હળદર ગરમ કરી નથી, એટલે મેં પાછી ગરમ કરવા મોકલી. આસ્થાને કરી દીધી એટલે મેં કીધું હવે પાછી ગરમ કરીને પાછી લગાવાય. પેલા આને કરી દીધી હતી ગરમ, પણ એ ગરમ જ નથી, ઠંડી હતી. હાલે જલ્દી લગાય. નહીં બળે લે ને. મને વડે એટલું તો હોવું જ જોઈએ ને ગરમ. મને તો બહુ લાગે. કઈ નથી. તને લાગે છે કે મને? આજ મને ન લાગે. The next day. સો ગાઈઝ, તમે જેમ કે કાલે જોયું હતું કે મને પગમાં બહુ દુખતું હતું અને સંજુએ મને હળદર લગાવી દીધી હતી. અને આજે મારા પગમાં બેટર છે, એટલે મને આસ્થા હાથમાં મહેંદી કરી આપે છે. આમ તો હાથને પગને કાંઈ લેવા દેવા નહીં, પણ તોય મને આજે સારું છે, મારું મૂડ પણ સારું છે. એટલે આજે આસ્થા મને મહેંદી કરી આપશે. એક હાથમાં જો એને સ્ટાર્ટિંગ કરી દીધું છે, એક હાથમાં એ કરશે અને એકમાં હું કરીશ મારા હાથમાં, કારણ કે બંને હાથમાં તો હું કરી ના શકું. એટલે લેટ્સ સી કે કેવી રીતે મહેંદી કરે છે, મહેંદી વગાડે છે કે સારી કરે છે, આપણે જોઈએ. ઓકે ગાઈસ, સી યુ ગાઈસ, સી યુ. શું કરવાનું છો? સી યુ ગાઈસ. બગાડશો ખારી કરશો? આ રીત થશે. બધાય કયા કર. શું કામ ખબર છે? કાલે નવરાત્રિનો ફર્સ્ટ ડે છે, એટલે કાલથી નવરાત્રિ ચાલુ થાય છે. માતાજીના નવલા નોરતા ચાલુ થાય છે, એટલે આપણે બધા ધૂમ મચાવવાના છીએ. એટલે ઓલરેડી આપણે બધું તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કાલથી તો બહુ મજા આવશે. સો યા ફાઇનલી મહેંદી કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે.
હું એકદમ સિમ્પલ મહેંદી કરાવવાની છું, કારણ કે મને છે ને બહુ આમ ગમે પણ એમાં બહુ વાર લાગે, એટલે પછી છે ને કંટાળો આવવા લાગે, એટલે એકદમ સિમ્પલ મહેંદી કરાવવાની છું. આજ માટે આટલું જ ને, મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.